આ એક એવી વાનગી છે ને મિત્રો કે ભાગ્યે જ કોઈને ના ભાવતી હોય. સો આજે આપણે બનાવીશું મહાપ્રસાદ જે બધાનો જ ફેવરિટ હોય છે. સો આપણે મહાપ્રસાદ આજે બધા માપથી બનાવીશું, પ્રોપર માપથી. તો એના લીધે એ એટલો છૂટ્ટો અને એટલો ટેસ્ટી બનશે કારણ કે ઘણા લોકોનો શીરો તમે જોતા હોય તો એકદમ ચોંટી જાય છે, એકદમ ઢેફા પડતા હોય છે. સો આ એવો નહીં બને, આ એકદમ છૂટ્ટો શીરો બનશે. સો એના માટે આપણે લઈશું 1 વાટકી ઘી. આપણે આ સેમ વાટકી બધા માપ માટે યુઝ કરી છે. એમાં આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરી દઈશું. મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે અને આ કિસમિસ લીધા છે. સો એને આપણે ઘીમાં રોસ્ટ કરી દઈશું અને પછી એ જ ઘીમાં આપણે જે વાટકીથી ઘી લીધું હતું ને એ જ વાટકી આપણે રવો એડ કરીશું. સો તમે મેક શ્યોર કરજો કે રવો લો, સૂજી ના લેતા. સૂજી થોડી ઝીણી હોય છે, રવો થોડો જાડો હોય છે. તો રવો એડ કરવાથી મતલબ રવાનો શીરો બનાવવાથી આ એકદમ છૂટ્ટો બને છે. સો આ તમે જોઈ શકો છો કે આ રવો ધીમા તાપે શેકાય છે અને આપણે છે ને ધીમા સ્લો ફ્લેમ પર જ શેકીશું કારણ કે આ તરત જ બળી જાય છે અને એ પછી ખાવાની મજા નહીં આવે. તો આપણે એને આછો ગુલાબી થાય ને ત્યાં સુધી આવી રીતે ધીમા તાપે હલાવતા રહીશું અને શેકશું. તમે જોઈ શકો છો કે કેવો એકદમ ફ્લફી થઈ ગયો છે. એનો મતલબ એમ કે આપણો રવો શેકાઈ ગયો છે. હવે મેં અહીંયા દૂધ લીધું છે, એમાં કેસર એડ કરી દીધું છે અને આ શેકેલા રવામાં મેં કાજુ બદામ અને કિશમિશ જે મેં હમણાં રોસ્ટ કર્યા હતા એ એડ કર્યા છે. હવે આપણે શું કરીશું, આમાં થોડું દૂધ એડ કરીશું. એના લીધે શું થશે કે છાંટા નહીં ઉડે. સો આપણે ઓલવેઝ મેક શ્યોર કરીશું કે દૂધને થોડું થોડું એડ કરીએ. એનાથી એ શીરો બી સારો બનશે અને છાંટા ઉડવાની સંભાવના નહીં રહે. તો તમે જોઈ શકો છો મેં બીજું પણ દૂધ એડ કરી દીધું છે. હવે આને આપણે પ્રોપર હલાવતા રહીશું જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ને ત્યાં સુધી. હવે તમે જોઈ શકો છો કે એકદમ જ લચકા જેવો શીરો બની ગયો છે. હજી બી છૂટ્ટો આ બની જશે, એકદમ દૂધ સુકાઈ જશે એટલે. તો આપણે આને પ્રોપર હલાવતા રહીશું કન્ટિન્યુઅસલી અને એ સુકાઈ જાય પછી એમાં આપણે એડ કરીશું ઇલાયચી છેલ્લેથી અને 1 વાટકી ખાંડ લીધી છે મેં. સો જે વાટકીથી રવો લીધો તો એ જ વાટકી મેં 1 વાટકી ખાંડ લીધી છે. હવે એને આપણે પ્રોપર હલાવી લઈશું અને ખાંડનું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. લગભગ 1 થી 2 મિનિટ આપણે એને હલાવવો પડશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે એવો એકદમ જ છૂટ્ટો માવાદાર શીરો બન્યો છે અને વચ્ચે જુઓ તમે ઘી પણ આવી ગયું છે. સો આ એની નિશાની છે કે આપણો શીરો બહુ જ સારો બન્યો છે. હવે મેં એને કેળાના પાનમાં સર્વ કરી લીધો છે. ઉપર કાજુ, બદામ અને શીરો છે મહાપ્રસાદ છે તો તુલસી પત્ર તો હોય જ, તો એ મેં રાખ્યું છે અને તૈયાર છે આપણો શીરો ફ્રેન્ડ્સ.